નમસ્તે, હું વિરાટ દેસાઈ. આજે આ પ્રેસ બોલાવવાનું કારણ ફક્ત એટલું જ છે કે રામજી મંદિરમાંથી એક પ્રેસ રિલીઝ થઈ છે, જે પ્રેસમાં એવું કહેવામાં આવ્યું છે કે એ લોકો કેસ જીતી ગયા, પરંતુ કોર્ટનો ઓર્ડર જે પ્રમાણે મારા ધ્યાનમાં છે એ પ્રમાણે ફક્ત અત્યારે સ્ટે હટ્યો છે. ચોથા મહિનામાં મારે મારા ડોક્યુમેન્ટેશન્સ મારા લીગાલિટીમાં જે પણ ડોક્યુમેન્ટ્સ છે એ રજૂ કરવાના છે, અને એ ઓર્ડરને અમારી લીગલ ટીમ અત્યારે વાંચી રહી છે, સમજી રહી છે, અને આગળ એમાં શું ટેકનિકલી લીગલી થાય એ અમારી લીગલ ટીમ નક્કી કરી રહી છે. એટલે કદાચ હું એવું માનું છું કે મહાત્માને કદાચ ઓર્ડર સમજવામાં તકલીફ થઈ છે કે ઓર્ડર એ બરાબર સમજી શક્યા નથી, એવું મારું માનવું છે. હવે વાત રહી કે એમને મારા ઉપર જે પર્સનલ એલિગેશન નાખ્યા છે. હવે હું એમાં એટલું ચોક્કસ કહીશ કે મા સીતા એમને એવું તો નહોતી ખબર કે એમને ખબર નહોતી કે આ સંતના રૂપમાં રાવણ છે. એ બહુ મા સીતા હતા, એમને બધું ખબર હતી, એમને બધું જ્ઞાન હતી. પણ મા સીતાએ જે રેખા ઉલ્લંઘીને આગળ ગયા એનું કારણ એટલું જ હતું કે એમને કેસરી ભગવા કપડાં પહેરેલા, અને ભગવા કલરનું હંમેશા સનાતન ધર્મમાં માન રાખવામાં આવે છે. એટલે એમને જે પર્સનલ એલિગેશન મારા ઉપર નાખ્યા છે, એમનું જ્યાં પૂરું થાય ત્યાંથી મારું શરૂ થઈ શકે છે, પરંતુ હું કરી નહીં શકું, કારણ કે એ મહાત્મા જે સંત પુરુષ છે અને અમારે સનાતન ધર્મ એ અમારા માટે સૌથી પ્રથમ છે. એટલે હું એમના પર કોઈ પર્સનલ એલિગેશન નાખવા નથી માગતો, પરંતુ મારો ચોક્કસ એક ક્વેશ્ચન એવો છે એમને કે એ મને જે એમને મારા ઉપર પર્સનલ આરોપ નાખ્યા છે અને એમાં મને એમને ચરિત્રહીન કીધું છે, તો ચરિત્રહીનનો ડેફિનેશન મને સમજાવે. કારણ કે મને એવું લાગતું નથી કે મારું કોઈ પણ કૃત્ય એવું છે કે જે એ આવા એલિગેશન મારા ઉપર નાખી શકે. પરંતુ એ સંત પુરુષ છે, એ મહાત્મા છે, અને મારે લીગલ બેટલ જે લડાયું છું એ લીગલ બેટલ હું લડતો રહીશ આગળ, જ્યાં મને યોગ્ય લાગે છે, જે મારું સ્ટેન્ડ છે એ બહુ ક્લિયર છે. અને બીજી વસ્તુ કે જે એમને કીધું છે, હું જેમના વતી લડી રહ્યો છું, જેમનો હું પાવર ઓફ એટર્ની છું, એમને કોઈ દિવસ એવી માગણી કરી જ નથી કે એમને હટાડીને મને બેસાડો. અમારી માગણી ફક્ત ને ફક્ત એટલી છે કે તમે જે રીતે બેઠા છો એ રીત ખોટી છે, અને એમાં કોઈ પણ મોટા અખાડા કે મોટા મંદિરના મહંત હાજર નથી કે એ લોકો માટે જે પ્રશ્ન છે એ પ્રશ્નનો નિકાલ આવે. અમારે બેસવું છે એવું અમારે કોઈ જગ્યાએ નથી કે અમે એવી કોઈ દિવસ માગણી નથી કરી. હું ફક્ત એટલું કહીશ કે સત્ય વિચલિત થઈ શકે છે, પરાજિત નહીં. આટલામાં એમને આટલું બધું મોટું કરવું કે કોઈના ઉપર આરોપ નાખવા એ તદ્દન અયોગ્ય છે. એ મહાત્મા છે, એમને એમની ખુરશી, એમની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ, અને એ ગરિમાનું ધ્યાન મારે રાખવું પડશે. કારણ કે હું જે પણ લડત લડી રહ્યો છું એ સનાતન માટે લડી રહ્યો છું. મારા માટે સનાતન એ સૌથી પ્રથમ છે. એટલે મારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ એલિગેશન એમના ઉપર, મહાત્મા ઉપર નાખવા નથી. અથવા અનેક વસ્તુઓ હું એ કહી શકું છું, જ્યાં એમની વાત પૂરી થાય ત્યાંથી મારી શરૂ થઈ શકે છે, પણ મારે એવું કંઈ કરવું નથી. મહાત્મા છે, એમને નમન છે. જય સનાતન, જય ભારત, વંદે માતરમ.